મારું નામ માધવિકા વીરપુરા જયદીપસિંહ છે. હું ગોધરા પંચમહાલ ડિસ્ટ્રિક્ટથી બિલોંગ કરું છું અને મારા હસબન્ડ સાથે છે. મારું નામ પ્રણય પનરસિંહ સોલંકી. આ જે IVF સેન્ટર છે અમદાવાદનું 22 IVF સેન્ટર, જે અમને એક અમારા રિલેટિવના રેફરન્સ થકી અમે અહીંયા સંપર્કમાં આવ્યા હતા અને લેટ મેરેજના લીધે અમે લગભગ 1.5 વર્ષથી પ્લાન કરી રહ્યા હતા ચાઇલ્ડ માટે, અને એના સિવાય બી આયુર્વેદિકથી લઈને ઘણા અમે ઉપાય કરી જોયા હતા. ત્યારબાદ આ સેન્ટરની રેફરન્સથી જે મુલાકાત થઈ તો અહીંયા અમે જે બી અમારું બતાવ્યું તો એ લોકોએ અમને પ્રોપર ગાઈડ કર્યા. નેચરલ કોર્સ, પરંતુ એમાં જે એજ ફેક્ટર કામ કરે, જે આપણે એમ કહીએ કે જનરલી પ્રેગ્નન્સીની ઉંમર આપણે વિચારીએ તો 22થી લઈને 32 જે છે એ સેફ ઉંમર કહેવાય. એ પછી થોડુંક રિસ્ક આપણું ઉંમરને લીધે વધતું જાય. તો અમે જે એજ છે હાઈ રિસ્ક ફ્રિકવન્સીમાં આવતા હતા, પણ અહીંયા ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી. સિનિયર ડૉક્ટર્સ જેટલા બી છે અહીંયા, ત્યાંથી લઈને તમામ સ્ટાફ, દરેકનું જ્યારે બી અમને પ્રેગ્નન્સીની જર્ની એવી રહી કે એક નાની અમથી બી અમને ક્વેરી હોય તો એના વોટ્સએપ નંબર છે, રેફરન્સ નંબર છે, કે પછી અહીંયાથી સ્ટાફને કોઈને અમે પૂછીએ તો અમને પ્રોપર ગાઈડલાઈન મળતી હતી. અહીંયાથી અમારું જે બી નેટિવ છે એ આમ જોવા જઈએ તો 2.5 થી 3 કલાકનો રસ્તો છે, પરંતુ એ વસ્તુ અમને મેટર નથી કરતી, કારણ કે એ લોકો અહીંયાથી પ્રિસ્ક્રિપ્શન આપણને જે બી ગાઈડ કરે તે સમય મળી રહેતા હતા અને એક ચિંતા નથી રહેતી કે આગળ હવે શું કરવું એમ. એ સિવાય અવારનવાર અહીંયા જે આપણને મુલાકાત લેવાની હોય ત્યારે પણ સ્ટાફનો ખૂબ સપોર્ટ મળી રહે છે, હૂફ મળી રહે છે. અને એમ કહેવાય કે જે મમતા શબ્દ છે, એક સ્ત્રી માટે જે મમતા શબ્દ આપણે કહીએ કે જે મધરહુડની જે ટચવાળી ફિલિંગ હોય એ તમામ સ્ટાફ તરફથી અમને ખૂબ સારી મળી રહી. તે માટે હું તમામ 22ના સિનિયર ડૉક્ટર્સ, તમામ સ્ટાફ અને તમામ એ જે ટોટલી અહીંયા 100+ સ્ટાફ છે, પરંતુ બધાને અમે સંપર્કમાં નથી, પણ તમામનું દિલથી આભાર માનું છું. ભગવાનનો પણ ખૂબ આભાર માનું છું. સ્પેશિયલી બિનલ અને સ્પેશિયલી ડૉક્ટર બિનલ મેડમે જે મારી આ જે બેબી બોય છે એ 15 ડિસેમ્બરે એનો બોર્ન છે, જેમાં થોડુંક રિસ્ક ફેક્ટર આવ્યું હતું કે એકદમ લિંકિંગ ચાલુ થઈ ગયું હતું સવારે અર્લી મોર્નિંગ. તો એમના ગાઈડલાઈન નીચે ટોટલી જે બી સ્ટાફ હતો એમને ક્વિક ડિસિઝન, કે જે પ્રેગ્નન્સીમાં પર મિનિટ આપણને ખૂબ મેટર કરે છે, કે તમારે નોર્મલ કોર્સમાં થવાના ચાન્સ કેટલા છે, સિઝેરિયન થવાના ચાન્સ કેટલા છે, તો એની અંદર જે ક્વિક ડિસિઝન હોવું જોઈએ કે જેને લીધે આપણને પાછળથી આપણને પણ પ્રોબ્લેમ ના થાય ને બેબીને પણ પ્રોબ્લેમ ના થાય. તો એ અહીંનું એટમોસ્ફિયર, જે એમની એક્સપર્ટાઇઝ છે એ આપણને મેટર કરે છે, અને એમાં સ્પેશિયલ થેન્ક્સ ટુ બિનલ મેડમ એન્ડ અધર સ્ટાફ, અને તમામને દિલથી થેન્ક યુ.